ગુડ મોર્નિંગ, તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં. અત્યારે ટાઈમ થયો છે પોણા બે ઓવરમાં બેઠો છું GTA 5. જો મને ખબર છે તમને એમ લાગતું હશે કે ભાઈ પોણા બે નો થયા હોય ત્યારે પોણા બે કોણ ગેમ રમવા બેસે, તો ભાઈ તમને બતાવી દઉં, સબૂત આપી દઉં. 143 मतलब कि પોણા બે વાગી ગયા છે ગાઈસ. સાચું ખોટું નથી બોલતો. लोग बोलते हैं मैं बदला बदला सा लगता हूँ, आपका क्या ख्याल है मंत्री जी? બની શું થયું મને GTA 5 માટે હું ઉઠી ગયો વહેલા. आई एम सो क्रेजी ना. यस, आई एम सो क्रेजी. हाँ कुछ तो गड़बड़ है, तो सुधारो. અભી જો સપનું જોયું મેં ભાઈ GTA 5નું, અને મેં જોયું કે ભાઈ મારી આગળ ગન નથી. ગન છે પણ એક જ છે, અને મારે બીજા બધા ગન્સ જોતા છે. તો ઉઠીને મોઢું ધોઈને ફ્રેશ થઈને બેઠી ગયો છું ગેમ રમવા. ચાલ ગેમમાં જઈએ અને ગન લઈ ગયા. એટલે ખબર નથી હું કરવાનો છું ગેમમાં, પણ ગન માટે જોવું છે માટે કે ગન આપણને ક્યાંથી મળશે. આપણે મળતું હશે તો ગન ખરીદશું કે ચોરી કરશું, જે કાંઈ કરશું, પણ કરશું ખરા. What are you, a park ranger or something? Because to me you look like some kind of puckered up asshole. લાસ્ટ વિડીયોમાં જેમ તમે જોયું હતું કે આપણે આ જ જગ્યાએ હતા, પણ થિયેટરમાં એક છોકરી કામ કરતી હતી જેને આપણી પર પોલીસ કેસ કર્યો. આજે એ છોકરી હશે, તમે જગ્યા તો એ જ છે. જુઓ, છોકરી છે, પણ એ છોકરીએ કાલે બીજા કપડાં પહેર્યા હતા અને આજે બીજા કપડાં પહેર્યા. જુઓ, કપડાં ચેન્જ કરી લીધા, તમે જોઈ શકશો. અને લાલ ટોપી પહેરી હતી, આઈ થિંક, સોરી, લાલ ટી શર્ટ પહેર્યું હતું અને એક ટોપી પહેરી હતી, અને આજે સફેદ ટી શર્ટ છે, અને આજે સાફ સફાઈ કરે છે. ઓકે, આપણે આજે કાંઈ એની હારે માથાકૂટ નથી કરવાની. તો આજે પોલીસની ધમકી આપણને આપી, કોઈ વાંધો નહીં, આપણે કાંઈ કામ નથી. આજ ખાલી આપણે ચેક કર્યું. હવે આપણે જઈએ અહીંથી, આપણી ગાડી અહીંયા જ પડી છે. આપણે ગાડીમાં બેસી જઈએ ફટાફટ. જોઈ લઈએ મેપમાં આપણને બંદૂક ક્યાંથી મળશે. જો અહીંયા મેપ છે, આપણે અહીંયા છીએ અત્યારે, અને બંદૂક અહીંયા છે. એક બંદૂક અહીંયા છે, આ એક બંદૂક છે, બીજી ક્યાં છે? જો આપણને અહીંયા નહીં મળે તો આપણે અહીંયા જઈશું, અહીંયા નહીં મળે બંદૂક તો અહીંયા જઈશું, અહીંયા નહીં મળે તો આપણે ક્યાં જઈશું? હજી છે અહીંયા કંઈક છે, આપણને એક લોકેશન છે આ જગ્યાએ, નજીક છે આ, તો આપણે અહીંયા જઈશું અને જોઈએ આપણને બંદૂક મળે છે કે કેમ થાય છે. જઈએ સીધા અહીંયા આપણે. બોલો, લ્યો, એ કાંઈ પહેર્યું નહોતું, મારો કાંઈ વાંક નહોતો, એ અમસ્તા બી ગઈ. કોઈ વાંધો નહીં, આપણને ગન અહીંયા ક્યાંકથી મળવાની છે. અમોનેશન ગન સ્ટોર. આ ગન સ્ટોર બંધ કેમ છે ભાઈ? અરે ખુલ્યું ગન સ્ટોર ખુલ્યું. જો અહીંયા કપડાં છે, અલગ અલગ તમારે કપડાં લેવા હોય તો, દારૂ વારું પીવું હોય તો પણ છે અવેલેબલ. અને આ શું છે? ખબર નથી. અહીં જો પ્રાઇસ લખેલી છે, $60 લખ્યું છે, અને $5 છે કે શું છે? ચલો જે હોય. આ બધું શૂઝ વગેરે છે, મતલબ છરી વગેરે છે, છરી તલવાર બધું છે ભાઈ એની પાસે. જો હથિયાર, મતલબ પૂરા હથિયાર છે. આપણે શું ખરીદશું? બંદૂક લેવી છે ભાઈ આપણે તો પહેલા. જો આ એક બંદૂક છે એની પાસે. અચ્છા, બીજી આ છે, ત્રીજી આ છે. આ નાની નાની બંદૂક નથી લેવી મારે, મોટી લેવી છે યાર. અચ્છા, બોમ્બ છે. જો બોમ્બ કેટલાનું છે? $150. અને મારા આગળ છે 7,860. શું કરું? લઈ લો $150. બીજું શું છે? અચ્છા, આ બધા તો મોટા મોટા બોમ્બ લાગે છે. અને અચ્છા, આ બધું નહીં લઈ શકાય મારે. મારી માટે અવેલેબલ શું છે? When society's drastic reordering occurs, weapons will be currency and I will be a fucking millionaire. મારે કંઈક બીજું જોવું છે આમાંથી. આ કેવી છે? જો તો $1,400 છે, આ $550 છે, $850 છે, ને એવું નહીં. પછી ઝૂમ કરીને જોઈએ કઈ બંદૂક. આમાં ઝૂમ કરીને જોઈ શકાતું છે. $550 છે. That gun will save your life. અચ્છા, મારી લાઈફ આ બચાવે એમ ને? $1,400 છે ભાઈ. શું કંઈક સસ્તું વસ્તુ રાખો. એટલું બધું મોંઘું તો હું ઓફર નહીં કરી શકું. મારા આગળ છે ખાલી 7,860. મારે બીજા બધા બજેટ જોવાનું હોય ભાઈ. દાલ પાણી ક્યાંથી કરીશું? પણ જો અમારી લાઈફ બચાવતું હોય તો આઈ થિંક અમારી માટે બેસ્ટ છે અને મારે લઈ લેવું જોઈએ. તો લેટ્સ ટ્રાય. જોઈએ હવે બાય કરી જ લઈએ. ચાલે, આ કરી લીધું બાય. ચાલો, ખોટું કાંઈ ખર્ચો કરવો નથી. બીજું શું છે અહીંયા? એક દારૂની બોટલ લઈ લઈએ.
નહીં લેવાતી. અચ્છા, લીક બિયર અલાવ નથી, પણ કઈ લીક બિયર છે? રસના તો નથી ને દારૂના જગ્યાએ? શું ભલું પૂછો ભાઈ, જીટીએ 5 નું ધી મસાલા માર્કેટ રસના ટાઈમ. દારૂની બોટલમાં રસના ભરી મૂકી દે. અચ્છા, હવે જો આપણે આગળ બંદૂક આવી ગઈ છે. આપણે ક્યાંક સંતાઈ જઈશું, પેલા સંતાઈને મારશું. ક્યાં જઈએ આપણે? એવું કઈ કરવું છે કે જેનાથી પોલીસ કેસ ન થાય ને આપણે આપણી ગન ચેક કરી લઈએ. अच्छा हमको सिखा रिया है આને લાગી જશે. અચ્છા, આને થોડુંક દૂર જવા દઈએ ને પછી શૂટ કરીએ ને. ચાલ ભાઈ, દૂર જા થોડી. મને લાગે છે આ દૂર જશે નહીં. સામે જે ચાલીને આવે છે ને એને શૂટ કરીએ. વાવ, ગન બરાબર છે, કામની છે बड़ा हरामी हो बेटा ગન. પોલીસ કેસ થયો નથી? થયો પોલીસ કેસ નથી થયો. આપણે બેસી જઈએ ગાડીમાં. પોલીસ કેસ થઈ ગયો, કાંઈ વાંધો નહીં. આપણે પોલીસના અગેન્સ્ટ આપણે બાંધીને જોઈ લઈશું. આપણે અહીંયા જ વયા જઈએ, પોલીસને આવવા દો. હા, ઘણા સમયથી આપણે ભાઈ ફોન લીધો નથી. અહીંયાથી આપણે હંતાઈને આવવા દો, પોલીસને આવવા દો. આપણે અહીંયાથી અટેક કરી લઈશું એના પર. આવી ગઈ બસ. જો તો આવું કંઈક મજા આવે. સાચું, મને મજા આવી ગઈ. હજી છે કોઈ ગયું? ક્યાં છે હેલિકોપ્ટર? અરે અરે, ખબર ન પડી ક્યારે ઉપર આવી ગઈ પોલીસ. હે, વાવ, શાતિર, એકદમ શાતિર. પોલીસ શાતિર છે ભાઈ. ચલો, આપણે બીજી જગ્યાએ આવી ગયા છીએ, પણ બંદૂક આપણને મળી ગઈ. આપણે જે મિશન માટે ગયા હતા બંદૂક જોતી જ આપણે, એ મળી ગઈ હતી. અચ્છા, બંદૂકથી ચાલુ ગાડીને આપણે ટાયરમાં પંચર કરીએ કે ન કરીએ એ જોવું છે મારે. પંચર પડ્યું, જો પંચર પડ્યું. ઓલી ગાડીમાં પંચર પડ્યું. પંચર થાય ભાઈ, પંચર થાય છે. જો આ ગાડીમાં કાંઈ વાંધો નહીં, આપણે બધા ટાયરને પંચર કરીને ગાડી ચલાવી. આવી ગયું. બોલો, પંચર વાળી ગાડી આપણે ચલાવવાના છીએ. હવે જોઈએ કેમ ચાલે છે. વાવ, ગાડીમાં મેં પંચર કરી નાખ્યું છે. પોલીસ મારા ટાયર ઉપર જ તે ફાયરિંગ કરે છે. જો એને ખબર નથી મેં પોતે જ પંચર કરીને ગાડી ચલાવું છું. હું બહુ સ્ટુપિડ છું. ગાડી કેમ ચાલે છે મારી. સાઈડમાંથી જોઉં તો કેવું લાગે સમજો. અરે, ટાયર જ નીકળી ગયું છે. જો વ્હીલ જ છે ઓલું, સમજો. ટાયર જ નથી. મારી દીધું, જોયું. આવું હું જ કરીએ આવી રીતે કોણ રમે? તો સેમ જગ્યાએ અમે પાછા પહોંચી જઈએ. અમારી આગળ એવી શક્તિ છે ભાઈ, અમે મરીને છે ને પાછા આવી જઈએ અને એ જ જગ્યાએ આવી જ્યાંથી આપણે સ્ટાર્ટ ચાલુ કર્યું હોય. એટલે આ બધી શક્તિ છે ને કોકની પાસે જ હોય, બધા પાસે હોતી નથી. હવે આપણે આમાં કંઈક નવું ટ્રાય કરવા માંગીએ છીએ. શું નવું ટ્રાય કરવું? કોકની સાથે વાતું કરીએ. ચાલો, કોઈ મારી સાથે વાતું કરશે. આની સાથે વાત કરીએ. આમ જો તો ખરા કેવો જાડિયો છે, મારી જેમ છે. લ્યો, હેલો માય ફ્રેન્ડ. બોલો, કેમ ભાગે છે? કેમ ભાઈ? મેડમ વાત કરશે મારી હારે. મેડમ, એક્સક્યુઝ મી મેડમ. ઓ, માઇકલે સીટી મારી. માઇકલ છેડછાની કરે છે મહિલા સાથે. જો માઇકલ એકવાર સીટી મારતો જી. માઇકલ છેડખાની કરે છે. હમણાં પોલીસ કેસ કરી દે ને, ભાગવું પડશે માઇકલ ને અહીંથી. બ્યુટીફુલ એ કેસ. અને ઓલીની ફાટી રહી છે, ફટાફટ હાલે જોત કરા. માઇકલ કઈ ઓછો નથી. જો બીજી વાર સીટી મારી. એ બહુ દોડી છોકરીની. અરે સોરી, દોડે તો જો ફાસ્ટ દોડે છે. માઇકલ થાકી ગયો યાર. માઇકલ કરતા સ્ટેમિના કેવી ગજબ છે. લાગે છે ફાટીને ફટાકડો થઈ ગયો છે. મારે એ જોવું છે કે એ દોડે છે કેટલું દોડશે એ. આઈ મીન, બોલો, જો માઇકલ છે ને આજ છે ને આને ઘરે જઈને આના મમ્મી પપ્પાના હાથનો માર ખાવાનો છે. થેપલા ખાય કે ન ખાય, પણ માર ખાશે આજે લાગે છે. જો એના ઘરે પહોંચી જશે ને તો એનો ભાઈ કે એના મમ્મી પપ્પા એને ધોકાવશે. આ એ જ જગ્યાએ ફરીને પાછી આવી લાગે છે ને. બસ, માઇકલ થાકી ગયો. હકીકતમાં પહેલી વાર મેં જોયું માઇકલને ચક્કર આવી ગયા દોડતા દોડતા. હવે મતલબ એ દોડી નથી શકતો, આમ જો. અને ઓલી બચી ગઈ. માઇકલને ઉલટી તો નથી થઈ, આમ જો. બિચારો થાકી ગયો.
જો માઇકલ આવું નહીં કરવું આપણે છે ને કોઈ છોકરીની છેડખાની કરવી નહીં. હું સમજુ છું લોકો તને ખોટું સમજે છે, પણ શું કરશું આપણે બેટા? અહીંયા તારી છબી તેવી છે. તે જો પેલા બેંક લૂંટી છે, ફાયરિંગ કર્યું છે, એક બે પોલીસ વાળાને માર્યા છે, એટલે થોડીક વાર લાગશે તને સમજવામાં લોકોને. આપણા લખણ બહુ સારા નથી, કોઈની ગાડી લઈ લઈએ. જો બહુ ઈઝી છે મારી માટે ગાડી ખરીદવી ને, બહુ ઈઝી છે. ખાલી એક કોણી મારવી પડે, કોણી મારી દો એટલે ગાડી આપણી, બસ. ઓ માય ગોડ, આમ જોત ખરા સીન કઈ આવ્યો છે ગજબનો. ડાયરેક્ટ ઉતારી દીધી નીચે. માઇકલ તું ઓકે તો છો ને? હા માઇકલ, તને વાગ્યું તો નથી ને? ગાડીનો કાચ બાજુ નુકસાન કેવું છે જોવા દે તો મને. માથું ખંજાળમાં, માથામાં વાગ્યું? ચાલ ઘરે જઈને ઈલાજ કરશે તારી બાપ. જો માઇકલ રસ્તો ભૂલી ગયો તો પાછું વળવાનું ન આવે, સીધે સીધું નીચે ઉતારી દેવાની. માઇકલ ઘર આવી ગયું ભાઈ. દરવાજો ખોલો તો ઓટોમેટિક છો, સેન્સર વાળું છે, આપણને જોઈને દરવાજો ખુલી જ જાય. અને ધીસ ઇઝ માઇકલ સેલ્ફ હાઉસ. પોતાનું ઘર. જો આપણે બેંક જે લૂંટી હતી ને બહુ પેલા, એ બેંક લૂંટીને જે પૈસા મળ્યા એનાથી માઇકલે ઘર ખરીદ્યું. ઘર બહુ શાનદાર છે, તમે ઘર જોઈ લો એકવાર. આ ભાઈ બેડરૂમ છે એનું. અને નેક્સ્ટ શું છે? અમારા બધા કપડા વડા પડ્યા છે, શાયદ અહીંયા ચેન્જ કરતો હશે કપડા. સેન્ડલ છે, આઈ થિંક જનરલ કપડાનો સ્ટોર છે આ બધાનો, ઘરના મેમ્બરનો. અચ્છા, આ સોફા વાળો રૂમ છે. આ કિચન છે. જાય હાથમાં શું છે તારા? હાથમાં શું છે? ઘરમાં ગન લઈને નહીં આવવાનું. ફેમિલી મેમ્બર બી જાય માઇકલ. તો ગાડી મસ્ત છે આપણી જો. અને આપણો ઘરનું આમ બગીચો તો જો મેં બનાવ્યો છે. મેં આ બધું એક સ્વિમિંગ પુલે પણ બનાવ્યું છે, તમને બતાવું. જો આ સ્વિમિંગ પુલ છે, નાનકડું એવું સ્વિમિંગ પુલ બનાવ્યું છે, સરસ બનાવ્યું છે મેં, બરાબર છે. હવે મારે હું બહારથી આવું ને એટલે હું બાથરૂમમાં નાવા ન જાઉં, હું ડાયરેક્ટ આમાં ડૂબકી મારીને બેડરૂમમાં હોઈ જાઉં. રાતે પણ સ્વિમિંગ કરી લઈશું આપણે થોડીક વાર. સ્વિમિંગ માઇકલ ચાલો હવે આપણે ઘરમાં આટો મારી લઈએ. જો આપણું ઘરનો પાછળનો દરવાજો છે. કુછ તો ગડબડ હે. ચાકુ યહાં પે ક્યું હે? કોઈ આવ્યું લાગે છે મારા ખ્યાલથી. જો અહીં તપેલી અહીંયા પડી છે, કઈ છે એમાં? તપેલી ખાલી છે. ચલો કોઈ કઈ બનાવ્યું નથી. પણ અહીંયા જો ગ્લાસ પડ્યો છે, દારૂની બોટલ પડી છે. અહીંથી આપણે ઉપર જઈ શકીએ. આ માઇકલનું ઘર બાકી છે ને સરસ મસ્ત એકદમ. જો આ ઘર છે ને માઇકલની દીકરીનું ઘર છે, મતલબ કે માઇકલની છોકરીનું ઘર છે. આટલા બધા બલ્બ લગાવવાની શું જરૂર હતી? જો તો કેટલા બલ્બ લગાવ્યા છે, 1 2 3 4 5, પછી 6 7 8 9 10 11 12 બલ્બ છે. એમાં લાઇટ બિલ કેટલું આવે તને ખબર પડે? માઇક સોલર લગાવ્યું છે, ત્યાં લગાવી લેજે. સોલર સસ્તું છે. આ જો લેપટોપ ચાલુ કરીને ગઈ છે પાછું. ચાલો હવે દીકરાનો રૂમ ચેક કરી લઈએ. દીકરાના રૂમમાં શું શું છે? જો ભાઈ આ છે એના છોકરાનો રૂમ છે. અહીં એને લેપટોપ ચાલુ મૂકી દીધું છે એમ જો. અહીંયા પીઝા પડ્યું છે, બિસ્તર એ સમેટ્યો નથી. મને દાય ચડાશ. હવે છે ને આનું હું ટીવીને છે ને તોડ નાખીશ, કેમ કે આખો દિવસ કંઈક કરતો નથી કામ, એટલે આ ગયું. આનું ટીવી કામ ન કરવું જોઈએ, આનું લેપટોપ હવે કામ ન કરવું જોઈએ. હા, કાંઈ કરવાનું નહીં, આખો દી પડ્યું રહેવાનું. હા એમ. ગિટાર, હું બંદૂકથી ગિટાર વગાડું છું, જુઓ તો પહેલી વાર. અચ્છા, આપણે આ ગનથી ગિટાર વગાડશું હવે. ફર્સ્ટ ટાઈમ કોઈ ગિટાર એવી રીતે વગાડ્યું છે બંદૂકથી. ધેટ્સ મી. માઇકલની વહુ અને દીકરી સાથે તમને પછી એકવાર ભેટ કરાવી દઈશું. અને બસ આજનો વિડીયો અહીંયા જ મૂકું છું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ માય ચેનલ, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ કે લીએ બાય બાય.